જય. હાલો. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલ્યં હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય કેસરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો જોરથી બોલો. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાનની કથા શ્રવણ કરી રહ્યા છે. સ્વામી આ ગ્રંથની અંદર ઘણા બધા રાજાઓની કથા લખી છે કે એના જીવનમાં કેવા કેવા દુઃખો આવ્યા, ભગવાને પરીક્ષાઓ કરી, છતાંય પણ જીવનમાં ધીરજ રાખી અને ભગવાનને મૂક્યા નહીં, તો અંતે ભગવાને એને નિયાલ કરી દીધા. આજે આપણે સ્વામીની કલમે એક ઋભુ રાજાની કથા લખવામાં આવી છે. રાજાનું નામ શું છે? ઋભુ રાજા. બોલો જય.
પ્રેમ, તું કેમ મંદિર નહોતો આવતો? પ્રેમ, તારું નામ પ્રેમ ને? પ્રીત. એટલે મારું હારું આડું અવડું થઈ ગયું નામ. એને મારા સામે જોયું ને એટલે મને આમ થઈ ગયું બફાણું લાગે કંઈક. ગયા શનિવારે નહોતો આવ્યો ગા? નહોતો આવ્યો. કાલે આવ્યો તો? જોબ કરેશ તો? થોડું ભણેશ? ભણેશ એ વધારે, જોબ થોડી કરેશ. સંજયભાઈ અમારે દરરોજના ગ્રાહક છે. પણ આટલી ઉંમરે ભગવાનની દયાથી નિવૃત્તિ થઈ અને માણસો ઘણા નવરા તો હોય જ, પણ આ રીતે ભગવાનની કથા ને ભજનમાં સેવામાં દિવસ વ્યતીત કરો ને આ મોટી વાત છે. હો, એકવાર સંજયભાઈને તાલીઓ વધાવો. કે તમે ગામડામાં જાઓ ને તો માણસો નવરા હોય એટલે શું કરે ખબર છે? ઓટે બેઠા હોય, એવી અલગ મલકની વાતો કરતા હોય, પણ સાંજે જ્યાં આરતીનો બેલ વાગે ને, નગારું વાગે ને, ખંભે ફાડિયા નાખીને હલો ઘરે ખાવા ભેગા થઈશું. મંદિરે ન ગુડાય, આમે જ બેઠા હોય, ટ્રકની ટ્રક ભરાય એટલા માણસો બેઠા હોય, પણ કોઈ ભગવાનનું ભજન ન કરે. ભગવાનનું ભજન કરવું એ સૌથી કઠણમાં કઠણ છે. હો, લાગે એમ કે આમાં શું છે એમ. તમને દરરોજ મજૂરીના રૂપિયા આપે અને કહો કે 24 કલાક ભગવાનની સામે ભજન કરવાનું, ઊભા થઈને જતા રહો. યુગ, તું કાલે આવ્યો તો? કાલે તું ક્યાં કીધું ભણવા ગયો તો? તું જોબ કરેશ? આખું ઘર જોબ કરતું લાગે. ખર્ચા વધી ગયા છે તો અમારા ભેગા આવતા રહો, ખર્ચો જ નહીં. હમણાં કીર્તન બોલ્યો ને, કયું કીર્તન તો બોલ્યો તને યાદ રહ્યું? મોહન મૂર્તિ તારી રે ઓ મને વાલી લાગે છે. તને વાલી લાગે છે મૂર્તિ કે બીજું કઈ વાલું લાગે છે? સ્વામી હવે તો કોલેજમાં આવ્યા એટલે થોડું થોડું બીજું તું વાલું લાગે જ. ના ના, પણ છોકરા છોકરીઓ બધા સારા છે અહીંના, કારણ કે ભગવાનની દયાથી મંદિરો થયા, સંતોનો યોગ રહ્યો, કાયમ સત્સંગનો યોગ રહ્યો, એટલે બધા દીકરા દીકરીઓ સારા છે કે કોઈ વ્યસન નહીં, કોઈ આડી અવડી લાઈનું નહીં. નહીં તો તમે અત્યારે ગામડામાં જાઓ ને તો ગામડામાં પણ કોથળીઓ મારતા થઈ ગયા છો. હા, દારૂ પીતા થઈ ગયા. આમ ગુજરાતમાં બંધી છે પણ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. બહુ વ્યસનો આવી ગયા ગામડામાં. હો, કારણ કે કઈ ધંધો નહીં ને, બેઠા બેઠા ચોડ્યા જ કરતા હોય. તો વાલા ભક્તજનો, આજે આપણે અતિ દયાળુ રૂભુ રાજાની નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ મજાની કથા લખી. પ્રભુ ભજવા જેને કરવો ઉપાય જી, તેને એમ કરવું જેમ કર્યું રૂભુરાયજી. પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાયજી, આરંભી તપ
ઉભા એક પાયજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને ભગવાનને રાજી કરવા હોય, જેને ભગવાન ભજવા હોય, તો જેવું રૂભુ રાજાએ કર્યું એવું આપણે કરવું જોઈએ. આપણે બધાને ભગવાનને રાજી કરવા છે ને? હા કે ના? તો સ્વામી કહે છે કે રાજાએ વિચાર કર્યો કે મારે તપ કરી અખંડ ભગવાનનું સ્મરણ કરી અને પ્રભુને રાજી કરવા. પ્રભુને આપણા અંતરના ઓરડામાં પધરાવા હોય તો પવિત્ર ચોખ્ખું હૃદય જોઈએ. તમે પિત્તળના વાસણમાં છાશ રાખો તો શું થાય સંજયભાઈ? છાશ બગડી જાય. ત્રાંબાના વાસણમાં દૂધ બગડી જાય. તેલ કલાઈના વાસણમાં રાખો તો કટાઈ જાય. પ્રત્યેક ક્ષણ પરમાત્માનું ચિંતન કરો તો અંતઃકરણ પવિત્ર થાય અને પ્રભુ એમાં નિવાસ કરીને રહે છે. પહેલી જ વાત આવી કે જેને ભગવાનને રાજી કરવા હોય, હૃદયમાં રાખવા હોય તો એને હૃદય મંદિર ચોખ્ખું રાખવું જોઈએ. હું મોટા મહારાજશ્રીની સાથે દુબઈ ગયેલો. તો અહીંયા સ્કૂલમાં બહુ મોટી સભા હતી. પછી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે પ્રવચનની અંદર બહુ સરસ મજાની વાત કરી કે 2 મંદિર ચોખ્ખા રાખજો. મને એમ થયું કે વળી 2 મંદિર ક્યાં હશે? તો કહે છે કે એક તો ઘર મંદિર, તમારા ઘરે જે ભગવાનનું સિંહાસન હોય એ ચોખ્ખું રાખજો. એટલે કહેતા એક ભગવાનનું જ સ્થાન, કહેતા એક ભગવાનની મૂર્તિ રાખજો. અમુક હરિભગતના ઘરે જઈએ તો આપણે ધર્મેન્દ્રભાઈ નક્કી ન કરી શકીએ કે આ કોનો ભગત હશે એમ. જ્યાંના પાર્લામેન્ટમાં સભા ભરાઈને બેઠી હોય ને એટલી બધી મૂર્તિઓ ગોઠવી દીધી હોય. એમ નહીં. જેના જે ઈષ્ટદેવ હોય સિંહાસનમાં એનું જ સ્થાન હોવું જોઈએ. તો ઘર મંદિરને ચોખ્ખું રાખવાનું. બીજું આપણું હૃદય પણ એક મંદિર છે. તો હૃદય મંદિરને ચોખ્ખું રાખવાનું. કહેતા ગમે તે જગત સંબંધી કચરો અંદર નાખ ન કરવો. જો એટલા માટે ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત છે. એની અંદર સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ આવશે. જો મહારાજ કહે છે કે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે એનું કારણ તે શું છે? વિક્ષેપ એટલે શું? તમે ભગવાનનું ભજન કરવા માટે બેસો, તમે ભગવાનનું ધ્યાન કરવા માટે બેસો અને જે કાંઈ આડું આવે વિક્ષેપ કહેતા આવરણ રૂપ બનતું હોય તો એનું કારણ શું છે? એવા ઘાટ સંકલ્પો થવા માંડે ત્યારે ભગવાને શું કીધું ખબર? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ એની યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા હવે કાંઈ કરવું રહ્યું નથી એટલું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. પણ જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. કોનો વાંક જાજો છે? પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો. તમને ખબર છે ઇન્દ્રિયો કેટલી છે? 10.
કઈ કઈ? એમાં 5 કર્મ ઇન્દ્રિય છે અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે. જેનાથી કર્મ થાય એનું નામ કહેવાય કર્મ ઇન્દ્રિય. જેનાથી જ્ઞાન થાય એનું નામ કહેવાય જ્ઞાન ઇન્દ્રિય. તો કઈ 5 જ્ઞાન ઇન્દ્રિય? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે શું? કાન. ત્વક એટલે ચામડી. ચક્ષુ આંખ. રસના જીભ. પછી ઘ્રાણ નાક. અને 5 જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. તો મહારાજ કહે છે કે અંતઃકરણમાં ઉદ્વેગનું કારણ ભગવાનના ભજન વખતે જે વચમાં વિક્ષેપ કરે છે એનું કારણ અંતઃકરણ નથી, પરંતુ આ જ્ઞાન ઇન્દ્રિયોનો ઝાઝો વાંક છે. મહારાજ કે જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે એ ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. ભોજનના અલગ અલગ પ્રકારના સ્વાદ હોય, કોઈ ખાટું હોય, કોઈ તીખું હોય, કોઈ ખારું હોય. પરંતુ મહારાજ હવે આગળ વધ્યા. મહારાજ એમાં કહે છે કે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. એટલે શું? આપણે જે જમીએ છીએ એમાંથી અલગ અલગ પ્રકારના ગુણો ઉદ્ભવે છે. તમે જો ભગવાનનો પ્રસાદ અને શુદ્ધ જમશો તો તમારામાં સત્વ ગુણ વધુ રહેશે. અમુક તામસી તમે ખોરાક ખાઈશો તો રજોગુણ અને તમોગુણ વધારે રહેશે. એટલા માટે શાસ્ત્રોએ અમુક પદાર્થો ખાવાની બંધી કરી છે કે તમારે ભગવાનનું ભજન કરવું છે, ભગવાનનું ધ્યાન કરવું છે તો આ વસ્તુ તમે ખાઈશો નહીં, કારણ કે એ તામસી છે. તમે જો ખાશો તો તમારું મન ચંચળ થશે, તમારું મન સ્થિર નહીં થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ભોજનને જ્યારે જમે છે ત્યારે ગુણ અંતઃકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે. મહારાજ કે જો લીલાગર ભાંગ પીવે અને પ્રભુનો ભગત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર ન રહે. કોઈ માણસે દારૂ પીધો હોય તો કેવા ગાંડા કાઢતા હોય, ગટરમાં મોઢા નાખીને પડ્યા હોય, એને કંઈ ખ્યાલ ન રહે. તો મહારાજ કહે છે કે એ રીતે ભોજનની પણ અસર થાય છે. એટલા માટે ભગવાનના ભક્તોએ પહેલી રસના ઇન્દ્રિયને જીતવી, આહાર શુદ્ધ કરવો. શું છોકરાઓ તમે બહારનું નથી ખાતા ને? નહીં ખાવાનું હો. અત્યારે તો ઘરે બધી વસ્તુ બનાવતા આવડે જ છે ને, એમાં વારી યુટ્યુબમાં રેસીપી ન આવડતું હોય તો તમારી ચાલુ કરીને શીખી લેવાની. પરંતુ વાલા ભક્તજનો, આહાર શુદ્ધ રાખજો. અત્યારે માણસોનો આહાર બદલાઈ ગયા એટલે કોઈને ભગવાનનું ભજન કરવું, મંદિરે જવું, કથામાં બેસવું આવા વિચારો નથી આવતા. ન જોવાનું, ન સાંભળવાનું, માણસો મીંડા સાંભળવા. કારણ શું? માણસના આહાર બદલાઈ ગયા. માણસ જેવો આહાર કરે છે એવા જ એને વિચારો આવે છે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. જો 5 પાંડવ અને 100 કૌરવને યુદ્ધ થવાનું હતું ને, એટલે દુર્યોધને મામા શકુનીને પૂછ્યું કે મામા, ભીષ્મ દાદા કોના પક્ષમાં રહીને લડશે? તો કે એ તો 5 પાંડવોના પક્ષમાં રહે ને. તો ઓલો દુર્યોધન શકુનીને કહે છે કે મામા, ભીષ્મ દાદાને
આપણા પક્ષમાં લેવા હોય તો શું કરવું પડે? તો કે ભીષ્મ દાદાની બુદ્ધિ બગડે, એના વિચારો બદલાય તો આપણા પક્ષમાં આવે. તો મામા એમની બુદ્ધિ બગાડવી હોય તો શું કરવું પડે? તો કે પાપીના હાથનું ખવડાવવામાં આવે ને તો એની બુદ્ધિ બગડે. બરાબર. દુર્યોધન ડાયો થઈને પૂછે કે હે મામા, તો હસ્તિનાપુરમાં પાપી કોણ હશે? તે મામા કે ખોટું ન લાગે તો કહું, તારા જેવો હસ્તિનાપુરમાં બીજો કોઈ પાપી નથી કે. એની પત્ની ભાનુમાંથી રસોઈ બનાવી દે અને દુર્યોધન જમાડે. થોડાક દિવસ થયા અને જાહેરાત કરી કે હવે લડવું તો કૌરવના પક્ષમાં રહીને લડીશ, જીવવું તોય ભલે ને મરવું તોય ભલે. વિચાર તો કરો. અને પછી કહેવાય છે કે યુદ્ધ થયું અને અર્જુને ભીષ્મ દાદાના શરીરમાં જેટલા રોમ હતા એટલા તીર ખોઈ ગયેલાની બાણ સૈયા ઉપર જ્યારે ભીષ્મ દાદા સૂતા છે એ વખતે 5 પાંડવોને લઈ અને કૃષ્ણ ભગવાન ભીષ્મ દાદાની પાસે લાવે છે. સાથે દ્રૌપદી પણ હતા. એટલે યુધિષ્ઠિર રાજા દાદાને કહે છે કે દાદા, મને રાજ્ય તો મળ્યું છે, પરંતુ આટલા બધા માણસોનો નમ્ર સંહાર કર્યો એને કારણે મને શાંતિ થતી નથી. તો દાદા, મને શાંતિ થાય એવી કંઈક વાત કરો. ત્યારે ભીષ્મ દાદા કહે છે કે યુધિષ્ઠિર, જ્યાં અધર્મ થતો હોય, જો તમારામાં તાકાત હોય તો એનો સામનો કરવો, અને તાકાત ન હોય તો ત્યાંથી નીકળી જવું, પરંતુ અધર્મ થતો હોય ત્યાં રહીને આપણે જોવું નહીં કે સાંભળવું નહીં. આમ અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. તો એ વખતે ઓલા દ્રૌપદી હતા ને ખડખડાટ હસવા માંડ્યા. એટલે ભીષ્મ દાદા કહે, બેટા કેમ તમે હસો છો? દ્રૌપદી કહે છે કે દાદા, આ બધું જ્ઞાન છે ને તમને છેલ્લી ઉંમરે પ્રાપ્ત થયું હોય એવું લાગે છે કાં? તો દ્રૌપદી કહે છે કે ભરી સભામાં દુશાસન મારા ચીર ખેંચતો હતો, હું તમારું નામ લઈને પોકારી રહી હતી, અને દાદા એ સમયે તમે એક જ આકોટો કર્યો હોત ને તો દુશાસનની તાકાત નહોતી કે મને આંગળી પણ અડાડી શકે. અને દાદા, કદાચ તમારામાં તાકાત નહોતી તો તમે એ સભા છોડીને તમે કેમ ન જતા રહીએ? એમ તમે બેઠા બેઠા બધું જોતા હતા તમાશો. અને અત્યારે તમે મોટી મોટી વાતો કરો છો કે આવું હોય ત્યાંથી ચાલી નીકળવું ને ત્યારે સામનો કરવો એમ. અને એ વખતે ભીષ્મ દાદાએ કીધું કે બેટા, એ વખતે પાપી દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું ને એટલે મને સારા વિચારો નહોતા આવ્યા. અત્યારે અર્જુને મારા શરીરમાં એટલા બધા તીર ખોઈ ગાયલા કે એમાંથી જે રક્ત થયું હતું એ બધું જ નીકળી ગયું ને, એટલે હવે મને આવા સારા વિચારો આવે છે. વિચાર કરો કે એક મહાભારતનું મહાન પાત્ર, એક પિતાના વચને જેને જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું, રાજ્ય સત્તાનો એને ત્યાગ કર્યો, આવો એક મહાન પુરુષ, છતાંય પણ પાપી દુર્યોધનના હાથનું અનાજ ખાધું. અને એની બુદ્ધિમાં જો આટલું પરિવર્તન આવતું હોય તો આપણે જેનું તેનું જ્યાં ત્યાં ગમે તેવું ખાધા કરીએ, વાલા ભક્તજનો, કોઈ દિવસ સારા વિચારો ન આવે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્ત હોય એને આહાર શુદ્ધ કરવો. જો આહારની માણસની ઉપર ઘણી બધી અસર થતી હોય, પણ અત્યારે માણસોને જીભના એટલા બધા ચટાકા વધી ગયા કે માણસ જાણે છે કે ખાવા જેવું નથી, છતાંય પણ ન ખાવા જેવી વસ્તુ ખાધા જ કરે છે.
અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં એક બહુ સરસ મજાની વાત લખી છે કે એક ગામમાં એક પટેલને ઘરે શ્રાદ્ધ હતું. એ એક બ્રાહ્મણને બોલાવી રસોઈ કરવા કહ્યું એટલે બ્રાહ્મણે આવીને 2 પ્રકારના લાડુ બનાવ્યા. પટેલના પરિવાર માટે પાણી અને ઘી ભેગું કરીને લાડુ વાળ્યા અને પોતાને માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવ્યા. હવે ત્યાં એ બ્રાહ્મણને ક્યાંક આમ જવાનું થયું એટલે ઓલો પટેલનો છોકરો હતો ને એને કીધું કે એ ટાબરિયા તું અહીંયા ધ્યાન રાખજે કે કોઈ આવીને લાડુને બોટી ન જાય એમ. ઓલો પટેલનો છોકરો હશે આમ આડું આવડું જોતો હશે એમાં બરાબર એક કૂતરો આવ્યો અને કૂતરાના સ્વભાવ પ્રમાણે એકી કરીને ભાગ્યો. ત્યાં એને ખ્યાલ આવ્યો તો કૂતરો બગાડી ગયો. હવે ઓલો બ્રાહ્મણ આવ્યો એટલે ઓલો બાળક વાત કરે છે કે ભૂદેવ મારો ખ્યાલ રહ્યો નહીં અને કૂતરો આવીને આ બગાડી ગયો છે. અને આ શેરે શેર ઘી નાખી અને આ સરસ મજાના લાડવા બનાવેલા લહલહતા મારા જેવો રસાસ્વાદ્ય હશે. ઓહો ઘણા દિવસે અમુક માણસોને ભજીયા બહુ ભાવે એટલા બધા ખાય કે મોઢામાં આંગળી નાખો તો ભજીયું બહાર નીકળે એમ. ઓશિકામાં ઓલું રૂ ભરતા હોય ને આમ દબાવી દબાવીને એમ ઘણા માણસો બહુ ખાતા હોય. ખાવા માટે જ એને જન્મ લીધો હોય. જાગે કે હુએ ને ત્યાં સુધી એની ઘંટી ચાલુ જ હોય. બોલો જે આવે નાખ્યા જ કરે નાખ્યા જ કરે. તે ઓલો બ્રાહ્મણ કે ઓહો અચ્છા કૂતરા કેવા રંગનો હતો કે ત્યારે પહેલાં એ કહ્યું કે લાલ રંગનો હતો. લાલ રંગનો. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે એવા કલરનો કૂતરાનો પેશાબ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવ્યો. સાંભળતું લલમ કુત્તમ કા મુત્તમ ઉત્તમ મે ઉત્તમ. એમ કઈ બધા લાડુ ખાઈ ગયો. બોલો જોયું ને ભક્તો સ્વાદિયા લોકો અશુદ્ધ ખાણાને પણ છોડતા નથી. નહીતર એને ખ્યાલ હતો કે આ વસ્તુ ખાવા જેવી નથી છતાંય પણ ખાઈ ગયો. એનું કારણ શું? રસાસ્વાદ. આપણે ભગવાનના ભગત છીએ આપણને ખ્યાલ છે કે આ વસ્તુ નથી ખાવા જેવી છતાંય પણ આપણે બહાર ખાવા માટે જઈએ છીએ. કારણ શું? રસાસ્વાદ. એ ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશામૃતની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે કેટલા ખાધામાંથી મરી જાય છે. એ ઉપર વાત કરી કે કણબી પટેલનો બાપ મરી ગયો એથી એના કારજમાં સાથી એટલે નોકર ખાંડ સાકર તોડવા બેઠો. એમાં સારો ગાંગડો આવે મોઢામાં મૂકે. આ રીતે સાંજ સુધી સાકરના ગાંગડા ખાધા એટલે પાણીની જગ્યા ન રહી. પછી પેટ ચડ્યું ગળું ફાટ્યું અને ત્યાં મરી ગયો. વિચાર કરો. ખાટા મીઠા ચરપરા કોટા મૂકે કામ અંગ અવિદ્યા ઉપજે ને જાય હૃદયથી રામ. ભુજમાં તુલસી સુકાઈ ગયા હતા પણ નખે દાબી જોઈએ ને તો લીલાશ જણાણી. ઉપરથી તુલસી હતા આમ સુકાઈ ગયા પણ આમ નખ બીડાયો ને તો અંદર હતા ને લીલા હતા. પછી પાણી રેડ્યું ને એટલે શું થયું? કોટા નીકળ્યા. એમ સ્વાદ કરવાથી કામના કોટા નીકળે. પહેલાં જીવ ખાધામાં લેવાય અને ત્યાર પછી કામ ઉદય થાય છે. એટલા માટે વાલા ભક્તજનો ડોંગરેજી મહારાજ હતા એ બહુ સરસ મજાની વાત કરતા. આમાં કેટલાય ડોંગરેજી મહારાજની કથા સાંભળેલી. સરસ. આપણે તો દર્શન નહીં કરેલા હો. આપણો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદનો જ્યારે હતો
ત્યારે વક્તા તરીકે ડોંગરેજી મહારાજ હતા. પોતે ગ્રસ્ત હતા, છતાંય પણ એને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. એનું જીવન સાધુ જેવું હતું. ફક્ત બપોરે ભાખરી અને મગ જમતા. જ્યાં સુધી પોતે જીવ્યા અને એમની કથા એટલે જ્યાં ભગવાનનું વર્ણન આવે એમની આંખમાંથી આમ દળ દળ આંસુ પડતા હોય. હજારો માણસો એમની કથા સાંભળતું. એ સમયે સારામાં સારા વક્તા ડોંગરેજી મહારાજ હતા. બહુ ભગવદ પરાયણો, બીજું કશું જ નહીં. અખંડ ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનનું ભજન. તો એ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પેટને આપવું એ ધર્મ છે, પરંતુ લૂલીને આપવું ને એ અધર્મ છે. ભૂખ લાગી હોય તો આપણે ખાવું પડે, તો પેટને આપવું એ ધર્મ છે, અને લૂલી એટલે રસાસ્વાદને અર્થે આપવું એ અધર્મ છે. હવે મારે સાદું ભોજન કરવું છે એવો જે લોકો નિર્ણય કરે તે જ ભક્તિ કરી શકે. ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજન સાથે તન્મય થવું અને ભોજન કરતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે. ઘણા લોકો મીઠાઈ ખાતા ખાતા વખાણ કરે, વાહ મીઠાઈ વાહ. પછી બીજે દિવસે પૂજા કરતા અને માળા ફેરવતા મીઠાઈ યાદ આવે. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વ શુદ્ધિ થાય અને શરીરમાં સત્વગુણ વધે. સત્વગુણ વધે એથી સહન શક્તિ વધે અને અંતે બુદ્ધિ સ્થિર થાય. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું એ સંત કહેવાય છે. સાત્વિક આહાર વગર ગમ ખાવાની શક્તિ આવતી નથી. ગમ એટલે શું? સહન શક્તિ. મગને ઉલટવાથી ગમ બને છે. મગ શબ્દ છે એને ઉલટાવાથી શું બને? ગમ. મગ સાદો આહાર છે, તેથી ખાવો. જીવનમાં સુખી રહેવું હોય તો આ સૂત્ર અપનાવવા જેવું છે. કમ ખા અને ગમ ખા. ભોજન સાથે ભજન મળે તો શું થઈ જાય? ભક્તિ થઈ જાય. યાત્રામાં ભક્તિ ભળે તો શું થઈ જાય? પ્રવાસમાં ભક્તિ ભળે તો શું થઈ જાય? યાત્રા થઈ જાય. માટે ભોજન કરતી વેળાએ મૌન રાખી અને હરિસ્મરણ કરવું. અતિ આહાર રોગનું મૂળ છે. જો અત્યારે માણસો ખાઈ ખાઈને જ બીમાર પડે છે. હો, તમે જોયું કે માણસ ભૂખ્યા કોઈ મરી ગયા એમ? કોઈ એવો પ્રસંગ નથી બન્યો. ભૂખ્યો રહ્યો ને માણસ મરી ગયો એવો કોઈ પ્રસંગ નથી, પણ ખાઈ ખાઈને મરી ગયા એટલે કેટલાય પ્રસંગો છે. એના કારણે પેટ માગે એટલું જ આપવું, પરંતુ જીભની લોલુપતા માટે ખાવું નહીં. જીભ ઉપર વધારે સંયમ રાખજો. ભોજન કરવું એ પાપ નથી, પરંતુ સ્વાદ માટે ખાવું એ પાપ છે. આપણે માલિક છીએ, ઇન્દ્રિયો નોકર છે. એ આપણને ખાડામાં ઉતારે છે. જીભ કહે આ કેસરી પેંડો બહુ સરસ છે અને ખા, તો એનું માનવું નહીં. જીભને લાગશે કે હું માગું એ મને મળવાનું નથી, તો એ બિચારી બેસી રહી છે. ભક્તિમાં જીભ મુખ્ય છે. જેની જીભ શુદ્ધ છે એ ભક્તિ કરી શકશે. પરંતુ અત્યારે ઘણા લોકો હોશિયાર થઈ ગયા, તેથી ચોકટું નખાવીને કહેતા હોય છે કે ચોકટું હોય તો ખાવાની મજા પડે. બોલો, એક દાદા કૂવાના કાંઠે ઊભા હતા, તો છીક આવી તો ચોકટું કૂવામાં પડી ગયું. ધર્મેન્દ્રભાઈ, તેના દીકરાનો દીકરો સાથે હતો. દાદાને કે દાદા તમે ચિંતા ન કરો, તમારું ચોકટું જ બહાર કાઢવું છે ને? તો કે હા. તો કે તમે ઘડીક વાર અહીંયા ઊભા રહો. છોકરો બજારમાં ગયો, 250 ગ્રામ ગાંઠિયા લાવીને પાણીમાં નાખ્યા કૂવામાં, તો નીચેથી ઓલું ચોકટું ઉપર આવીને ગાંઠિયાને બાજી પડ્યું. કારણ કે ડોહો કાયમ ગાંઠિયાનો એવાયો થઈ ગયો, હવારે દરરોજ ખાય.
દાંત પડે તો સમજવું કે દૂધ ભાત ખાય અને ભક્તિ કરવાનો સમય આવ્યો છે. સ્વાદમાં સુખ નથી. માણસને શ્રીખંડપુરીમાં જે સ્વાદ આવે છે એ સ્વાદ ગધાને ઉકરડામાંય પણ આવે છે. 4 નિયમ દ્વારા સુખી જીવન જીવી શકાય છે. ડોંગરેજી મહારાજ કહેતા હો, ક્યાં 4 નિયમ? તો એક તો ઓછી જરૂરિયાત. ઓછી જરૂરિયાત, જેટલું હોય એટલું જ સંગ્રહ કરવાનો. પછી ઊંચા વિચારો. ત્રીજું સાદું જીવન. ચોથું સાત્વિક ખોરાક. ચૈતન્ય મહાપ્રભુજી હતા, તમે નામ સાંભળેલું? ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં હરિબોલ હરિબોલ અખંડ ભગવાનનું ભજન કરતા હો. ચૈતન્ય મહાપ્રભુ આખો દિવસ હરિબોલ હરિબોલ. પોતાની મંડળી લઈ, હાથમાં ઢોલકી લઈ અને શેરીઓ બજારમાં હરે રામ હરે કૃષ્ણ સતત ભજન કરતા. એમાં કહેવાય છે કે સાંજે ભગવાનનું સ્મરણ કરતા હોય, હરિબોલ હરિબોલ, એમાં ઊંઘ આવી જાય. જાગે ને તો એને અફસોસ થાય કે ઓહો, આ 2 કલાક હું ભગવાનને ભૂલી ગયો. અને એને એટલું બધું દુઃખ થાય. ભક્તજનો આંખમાંથી દળ દળ આંસુ પડે. સવારે એના શિષ્યો ઓશિકાને નીચોવે ને તો પાણીની ધાર થતી. બોલો, એ જગન્નાથપુરીની ધજા દેખે અને સમાધિ થઈ જતી. ચૈતન્ય મહાપ્રભુ ઇતિહાસ એમ કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીની મૂર્તિ છે, સદેહ એની અંદર લીન થઈ ગયા. એનો અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવ્યો. અને દ્વારકાની અંદર મીરાબાઈ દ્વારકાધીશની મૂર્તિમાં સદેહ લીન થઈ ગયા. મીરાબાઈનો અગ્નિ સંસ્કાર કરવામાં નથી, આમને આ મૂર્તિમાં હમાઈ ગયા. અને મહારાષ્ટ્રની અંદર તુકારામ મહારાજ એ પણ પ્રભુની મૂર્તિમાં લીન થઈ ગયા છે. આ 3 ઇતિહાસ એવા છે કે સદેહ ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. એનું શરીર પડ્યું જ નહીં, અગ્નિ સંસ્કાર થયો જ નહીં, એમને મૂર્તિમાં સમાઈ ગયા. કેટલી ભગવાનની એને ભક્તિ કરીશ, વિચાર કરો. તો એ ચૈતન્ય મહાપ્રભુ ગુરુની પાસે દીક્ષા લેવા માટે ગયા ને, ત્યારે એને ગુરુએ કીધું કે જીભ બહાર કાઢો. તો જીભ બહાર કાઢાય. એ ઉપર ખાંડ મૂકી અને 15 મિનિટ સુધી રાખી, પરંતુ ખાંડ ઓગળી જ નહીં. તેથી તેઓ બોલ્યા, તમો દીક્ષાને લાયક છો, કારણ કે તમોએ રસાસ્વાદને જીત્યો છે. દરેક સજ્જનોએ શુદ્ધ આહાર કરવો અને હોટલના ખાણા ન ખાવા. એને કારણે સારા વિચારો આવશે એવી આશા ન રાખવી. તેથી ભજન કરવામાં આનંદ આવશે નહીં, બહારનું જેવું તેવું ખાઈશું તો. ભલા ભક્તજનો, રસાસ્વાદને વશ થઈને ઘણા હરિભક્તો હોટલમાં જમવા જતા હોય છે, તથા બજારમાં ઊભી રહેતી ભેળ પકોડી અને પાવભાજીની લારીઓએ જઈને આનંદથી ખાતા હોય છે. પરંતુ એ ખાવાના કારણે શારીરિક નુકસાન તો થાય, પરંતુ સાથોસાથ મનના વિચારો પણ બદલાઈ જાય છે. તેથી ભગવાન ગૌણ થઈ જાય અને રસાસ્વાદ મુખ્ય થઈ જાય. એમાં જ હોટલોમાં રસોઈ બનાવતા લોકો અને પીરસનારા લોકો પાપી હોય તો એના વિચારો પણ ખાનારના મગજમાં આવે, અંતે ક્રિયાત્મક બને. તે વિશે પૂર્વે બની ગયેલ એક ઘટના સાંભળીએ તેથી આપણને ખ્યાલ આવે કે ખરાબ લોકોના હાથનું બનાવેલ અને એને સ્પર્શ કરેલ પદાર્થનું સેવન કરવાથી કેવા વિચારો આવે છે. એક મહાત્મા એક ગામમાં ગયા. બરાબર સાંભળજો છોકરાઓ, યુગ તને આ સમજાય છે હું બોલું એ? થોડું થોડું. જો હવે એક સરસ મજાની તને વાત સાંભળાવું છું, યાદ રાખજે. એક મહાત્મા એક ગામમાં ગયા. આટલું તને સમજાણું? મહાત્મા એટલે શું? એક સાધુ એક ગામમાં ગયા. ગામ એટલે વિલેજ. આટલું મને આવડે છે હો, થોડું થોડું.
એક વ્યક્તિને ઘેર જમીને એ સૂતા. રાત્રિએ તેઓની નિદ્રા ઉડી ગઈ. કહેતા અડધી રાત્રિ થઈ ને તે મહાત્મા જાગી ગયા, સાધુ જાગી ગયા. તેથી એમને વિચાર આવ્યો કે અત્યારે ઘરના લોકો સૂઈ ગયા છે, એટલે મને ઓઢાડેલા નવી શાલ લઈને અત્યારે બીજે ગામ ભાગી જાઉં. બોલો, એ સાધુને એવો વિચાર આવ્યો. એ ઘરધણીએ જે શાલ ઓઢવા માટે આપી હતી ને, તો એને વિચાર આવ્યો કે આ શાલ લઈને હું જતો રહું, નવી શાલ છે ને. હા, પછી મારે આ શાલ શિયાળામાં ઓઢવામાં કામ આવે, આવા વિચારો આવ્યા. એથી નવી શાલ લઈને મહાત્મા બીજે ગામ જતા રહ્યા. ત્યાં જઈને એક હરિભગતની આ ઠાકોરજીની પ્રસાદીનો થાળ જેમાં, અને એ અન્ન પેટમાં ગયું એટલે પાછા એને સાત્વિક વિચારો આવ્યા. તેથી એ સંતને પસ્તાવો થવા લાગ્યો, અરે સાધુ થઈને મેં ચોરી કરી, મારા જીવનમાં આવા કેમ વિચારો આવ્યા? માટે આની પાછળ કોઈ કારણ લાગે એની હું તપાસ કરું. પછી પહેલા ગામમાં આવીને પહેલા માણસના ઘરે જમ્યા હતા, એને પૂછ્યું તમે કેવા છો? ત્યારે પહેલા એ કહ્યું, મહાત્મા હું ચોર છું, ચોર. ચોરમાં જ સમજ પડે ને યુગ તને. ચોર ઇંગ્લિશમાં શું કહેવાય? થીવ. ચોર, ચોરમાં ખબર પડે છે ને. તે ઘરે બધા ગુજરાતી બોલજો, ઇંગ્લિશ નહીં બોલવાનું ઘરે. શ્યોર? બોલો, કહે છે હું ચોર છું. પછી મહાત્માએ શાલ પાછી આપીને કહ્યું, તારા હાથનું જમવાથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, એમ કહીને પશ્ચાતાપ કરતા કરતા પોતાના આશ્રમે આવ્યા. તમે જોયું ને, એ સાધુ હતા છતાંય પણ એ ચોરને ત્યાં રોકાણા ને એના હાથનું ખાધું તો એને ચોરી કરવાનો વિચારો આવ્યા. શાલ લઈને જતા રહ્યા. બોલો, પછી સામે બીજાના ઘરે ગયા તો એ ભગવાનના ભગત હતા. તો અહીંયા સાત્વિક ભગવાનનો જમાડેલો પ્રસાદ જીમાં તો પાછા એને સારા વિચારો આવ્યા. આટલી આહારની માણસના અંતઃકરણ મન ઉપર અસર થાય છે. ભક્તો સાંભળ્યું ને, પાપીના હાથનું જમવાથી સંતની પણ બુદ્ધિ ફરી જતી હોય તો પછી સામાન્ય હરિભગત હોટલમાં જઈને ખરાબ વ્યક્તિઓના હાથનું જમતો હોય તો એના વિચારો કેમ ન ફરે? અર્થાત ફરી જ જાય. માટે દરેક હરિભક્તોએ રસાશક્તિને કારણે લૂલીને લાડ લડાવવા માટે તમામ બજારના ખાણા પીણાઓ ખાવા પીવા ન જોઈએ. એ જ આ પ્રસંગનું રહસ્ય છે. આટલું યાદ રાખજો, જેનું ભોજન સરસ તેનું ભજન નીરસ. મોટા મહારાજ શ્રી ઘણીવાર કહેતા, જેનું ભોજન સરસ, હા ચટાકેદાર ખાવા જોતું હોય ને તો એનું ભોજન નીરસ. ભોજનમાં કશું ન હોય, ભજનમાં હો. રસાસ્વાદ અને વાદ છોડે, સ્વાદ અને વાદ છોડે એ જ પ્રભુજીને ભજી શકે છે. માટે વાલા ભક્તજનો, અહીંયા ઋભુ રાજાએ વિચાર કર્યો કે મારે ભગવાનને રાજી કરવા છે તો અખંડ ભગવાનનું સ્મરણ કરવું છે. એને કારણે ઋભુ રાજા રાજ્ય દરબાર, સુખ સંપત્તિ, તમામ વૈભવ તજી અને વનમાં ગયા. વિચાર કરો, રાજ્યનો ત્યાગ કરીને વનમાં જવું સહેલું નથી, કઠિન કામ છે. અને પછી વનમાં જઈ અને 2 હાથ ઊંચા કરી એક પગે ઊભા રહીને તપ કરે છે. અખંડ પ્રભુનું ધ્યાન ધરે. તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહાપ્રભુમાંય. દેહ અને મન સ્થિર થઈ ગયા. દેહ દશા ભૂલાવા લાગી, જગત વિસરાઈ ગયું, સમયની ખબર નથી, પ્રભુ પ્રેમમાં ડૂબી ગયા. ધીમે ધીમે ખાવા પીવાનું બંધ કરી દીધું. બોલો, કેવળ વાયુ ભક્ષણ કરે છે અને શ્વાસોશ્વાસ ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ મંત્રનો જપ કરે. અન્નજળ બંધ થવાથી ધીમે ધીમે શરીર સુકાતું જાય છે. શરીર સર્વે સૂકી ગયું, રહ્યું નહીં લોહી ને માંસ. અસ્થિ રહ્યા એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ.
એવું આકરું કઠિન તપ કર્યું ને તો શરીરમાં લોહી અને માંસ હોય બધું સુકાઈ ગયું, ફક્ત હાડકા અસ્થિ જ રહ્યા. એવું આકરું તપ કર્યું ઋભુ રાજાએ. પેટ આમ ચોટી ગયું, માથું અને ઘૂંટણ મોટા દેખાવા લાગ્યા, કેવળ અસ્થિ કહેતા હાડકા દેખાય. સાવ કૃશ શરીર થઈ ગયું, સૂકા કાષ્ટ જેમ ઊભા રહ્યા. અરણ્યમાં એકાએક હાલે ચાલે નહીં ચરણે, એવી ગ્રહી આકરી ટેક. શરીર ઉપર માખ મચ્છર બેસે, ભમરી ડંસ મારે, છતાંય પણ હલતા નથી, ઉડાડતા નથી. ચિત્ત પ્રભુમાં ચોંટી ગયું, દેહ દશા ભૂલાઈ ગઈ, મુક્ત દશા પામી ગયા. દેહ દ્રષ્ટિ રહી નથી, બ્રહ્મરૂપ થઈ ગયા. પ્રહલાદજીની બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ તો થાંભલામાં પણ ભગવાનના દર્શન થયા. ધ્રુવજીની બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ ગઈ તો અંતરમાં ભગવાનના દર્શન થયા. કરણીબાની બ્રહ્માકારે દ્રષ્ટિ થઈ તો યજ્ઞ થાય ડભાણમાં અને દર્શન થાય. કયા ગામના હતા કરણીબા? કરણીબા કયા ગામના હતા? અમેરિકાના હતા? ધમડકા ગામના. કયા ગામના? કેટલા ગયા છો ધમડકા? કોઈ નથી ગયો? લે, તમને તો આ બધી યાત્રા કરાવી જોઈશે. એક બસ ભરીને જઈએ આપણે. જો યાત્રા કરી હોય તો કેટલો ફેર પડે ખબર? તમે યાત્રા જ્યાં જ્યાં પ્રસાદીના સ્થાન હોય ત્યાં બધે દર્શન કર્યા હોય ને, જ્યારે કથામાં પ્રસંગો આવે ને તરત જ તમારું ધ્યાન ત્યાં પહોંચી જાય. તરત જ તમને અત્યારે ધમડકા તમે ગયેલા હોય ને તો એ કરણીબાનું મકાન ને નીલકંઠ વર્ણી બેસે, ત્રિપંખીઓ ખીજડો છે ત્યાં ભગવાન આવેલા, અને લાડુદાન ગઢવી અને રાયધણજીનો ત્યાં મેળાપ થયેલો. સામે સારણ ગંગા છે, ત્યાં એક ઋષિ આવતા, બોલો. અને 300 વર્ષ ત્યાં સામે એક ડુંગર હતો, એમાં પોતે તપ કરતા હતા. અને રામાનંદ સ્વામી ત્યાં આવેલા. એ વખતે લાડુદાન ગઢવી પણ ત્યાં સંગીતનો, એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં સંગીતનો અભ્યાસ કરતા હતા, પોતે પૂર્વાશ્રમમાં હતા. તો એ વખતે રામાનંદ સ્વામીએ લાડુદાન ગઢવી અને રાયધણજીને કહેલું હતું કે સામે ડુંગરમાં એક યોગી રહે છે, તમે કાલ સવારે 4 વાગે જઈશો ત્યારે યોગીનો તમને મેળાપ થશે અને એ તમને કહે છે કે તમને ભગવાન કેદી મળશે. એમ સવારના સમયમાં ગયા ને ત્યાં યોગી સ્નાન કરવા માટે આવ્યા તો યોગી એવા હતા પોતાના આતર બહાર કાઢીને પાણીમાં ધોવે. ઓલા જોઈ રહ્યા કે આ શું ભૂત તો નથી ને હારું? પછી 2 હાથ જોડી અને પ્રશ્ન કર્યો તો કહે છે કે 3 દિવસ પછી સામે ઓલો ત્રિપંખીઓ ખીજડો છે ને ત્યાં વર્ણી બેસે ભગવાન આવશે. એ ભગવાનના દર્શન કરવા માટે જ મેં દેહ ટકાવીને રાખ્યો. એના દર્શન થાય એટલે પછી શરીર છોડીને હું ભગવાનના ધામમાં ચાલ્યો જઈશ. તો ધમડકા ગામની અંદર કરણીબા હતા, બહુ પ્રેમી ભગત હતા. એટલો બધો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા. મહારાજ ત્યાં પધાર્યા એટલે મહારાજને કે મહારાજ હવે તો હું ઉંમર લાયક થઈ બહાર ક્યાં જઈ શકું નહીં. અને એ વખતે ભગવાને વરદાન આપ્યું કે કરણીબા અમે જ્યાં જ્યાં જે લીલા કરતા આવીશું એ ઘર બેઠા તમને દર્શન થશે. લો, હા, ટીવીની શોધ તો 200 વર્ષ પહેલાં થઈ હતી. તો કરણીબા એવા મુક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન કચ્છમાંથી ખુલ્લા પગે જ્યારે ધમડકા આવ્યા, કરણીબાને કહે છે કે કરણીબા અમારા પગમાં કાંટા લાગ્યા છે, તમને કાઢતા આવડે છે? કરણીબા કે હા, મહારાજના ચરણ સાફ કરીને 18 કાંટા કાઢ્યા હતા. વિચાર કરો, ભગવાનના પગમાંથી 18 કાંટા કાઢ્યા. કરણીબાની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ અમારા માટે તમે કેટલું બધું સહન કરો છો. તો એમની બ્રહ્માકારે દ્રષ્ટિ થઈ તો મહારાજ ડભાણમાં યજ્ઞ કરતા હતા. એ ઘર બેઠા કરણીબાઈ ભગવાનના દર્શન કરી શકતા હતા. ઋભુ રાજા આટલું કઠિન તપ શા માટે કરે છે? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાજી કરવા રમાપતિ અતિ આકરું તપ આદરું
ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું. એવું આકરું તપ કર્યું તે ધરતી માંડી ધ્રુજવા. બીજી કોઈ પણ પ્રકારની આશા નથી, બસ એક ભગવાન રાજી થાય એટલા માટે આવું આકરું તપ કર્યું. સ્વર્ગલોકના રાજા ઇન્દ્ર વિચાર કરતા થઈ ગયા કે આપણા કરતા પુણ્ય ઋભુ રાજાનું વધી જશે તો ઇન્દ્રલોકનું રાજ્ય લઈ લેશે. ઇન્દ્ર રાજા સદાય ડરતો હોય, મારાથી કોઈ પણ પુણ્યમાં વધી જાય નહીં, સત્તા જૂટવાઈ જશે. હવે શું કરવું? ચાલો આપણે બધા ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરીએ કે ઋભુ રાજાને તપ કરતા બંધ કરે. કોઈ વધુ તપ કરે ને એટલે પહેલો હનેપાત ઇન્દ્રને ઉપડે. તો બોલો, ભગવાનની પાસે ગયા, ભગવાનને કહે કે એનું તપ બંધ કરાવો ને નહીતર મારું સ્વર્ગ જાય છે. બોલો, ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સૌએ કરી હરદાસજી, અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિએ સ્થાનકની આસજી. સ્વર્ગના રાજા અને દેવતાઓ ભગવાનની પાસે ગયા, પ્રાર્થના કરી પ્રભુ અમારું સ્થાનક ઋભુ રાજા લઈ લેશે, માટે તમે જલ્દી ત્યાં જાઓ, કઠિન તપશ્ચર્યા કરતા ઋભુ રાજાને દર્શન આપીને તપ બંધ કરાવો. શ્રી હરિ કહે કે સાંભળો, તમે જાઓ તમારા સ્થાનકે એમ કહીને ઉઠ્યા. અવિનાશી અચાનકે ઋભુ રાયના અંતરમાં પ્રકાશ છવાઈ ગયો. પ્રકાશ મધ્યે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. પીળું પીતાંબર, માથે મુગટ, કાને કુંડળ, હસ્તુ મુખારવિંદ. ઋભુ રાજાએ પ્રભુના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આનંદનો પાર ન રહ્યો. ધન્ય ઘડી, ધન્ય અવસર, આજે મારો જન્મ સફળ થયો. અનેક જન્મથી વિખોટા પડેલા આત્માને આજે પરમાત્માનો ભેટો થયો. પ્રભુની આંખમાં આંસુ આવી ગયા. મને પ્રસન્ન કરવા આવી કઠિન તપશ્ચર્યા કરો છો. ભગવાને ઋભુ રાજાના દુર્બળ શરીર ઉપર વાલથી હાથ ફેરવ્યો. ધન્ય છે તમારી ધીરજ શક્તિને અને ભક્તિને. માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન, જે માગો તે આપું. ઋભુ રાજા કહે છે કે પ્રભુ, માગું છું મહાપ્રભુ, પંચ વિષય સંબંધી જે સુખ દેશોમાં એ દયા કરી, જેથી થાય તમથી વિમુખ. શું કીધું? કે મને પંચ વિષયનું સુખ આપશો નહીં, કારણ કે એનાથી જીવ પ્રભુથી વિમુખ થાય છે, કહેતા ભગવાન ભૂલી જાય છે. તમને પંચ વિષયના નામ આવડે? પંચ વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને પંચ વિષય કહેવાય. પંચ વિષય કી જાલ બિછાવી, બંધન રચિયા ભારી, લાલચ में सब जीव फसाए, निकल की नहीं बारी. હવો પ્રભુ, અચરજ માયા તમારી પંચરૂપી વિષય છે ને, ભગવાને જાલ બિછાવી. જાલ એટલે ઓલા માછલા પકડવા માટે માછીમાર લોકો ઝાડ નાખે, એમ ભગવાને પંચ વિષય રૂપી ઝાડ નાખી છે, એની અંદર ભલભલા ફસાઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો ઋભુ રાજાએ ભગવાનની પાસે શું માંગ્યું? કે પંચ વિષયનું સુખ મને આપશો નહીં. જગત સંબંધી પંચ વિષય બંધનકારી છે. હૃદયમાં ચાર કુસંગી બેઠા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર કુસંગી છે એ જગતનો કચરો લઈ લઈને હૃદય ભરે છે. કચરામાં ભગવાન કઈ રીતે રહી શકે? વિચાર કરો. આ ચાર ચોર છે એ બહુ ખરાબ છે. ચોર હોય ને પોતાના ઘરમાંથી ચોરી કરતા નથી, પણ ઇન્દ્રિયો છે ને એ તો પોતાના આત્માને છેતરે છે. ઘરમાંથી ચોરી કરે છે. શેની ચોરી કરે? શાંતિ, દયા, નમ્રતા, વિનય, શ્રદ્ધા, વિવેક, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિ સદગુણોની ચોરી કરી અને કચરો નાખે છે. એ કચરામાં ભગવાન કેમ રહી શકે? માટે વાલા ભક્તજનો, ઋભુ રાજાએ રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જઈ અને આવું કઠિન તપ કર્યું. અંતે ભગવાન રાજી થયા અને માગવાનું કહે છે. ત્યારે શ્રી હરિ કહે, શુદ્ધ ભક્ત તમે નથી માયાનો લેશ તમમાં જરા. નિષ્કુળાનંદનો નાથ કહે,
અનન્ય ભક્ત મારા ખરા. ભગવાન રાજી થઈ ગયા હો, તમે અનન્ય મારા ભગત છો. શ્રી હરિ રૂભુ રાજાને કહે, તમે કહો છો કે આ જગત સંબંધી પંચ વિષયનું સુખ દઈશો નહીં. જો તમને જગતની માયામાં મમતા હોય તો રાજ્યનો ત્યાગ કરીને તપ કરવા આવી શકો નહીં. તમે તો મારા અનન્ય ભગત છો. શ્રીજી મહારાજ વચનામૃતમાં મોહ ટાળવાનો સરસ ઉપાય બતાવે છે કે વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં. એમ વિચારવું જે આ જન્મે વિષયમાંથી આસક્તિ જેટલી ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતાં જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભગત છીએ તો નરક 84માં જવું નથી. હિંમત રાખી ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો. વાલા ભક્તજનો, વિષય છે ને કેવા છે ખબર છે? વિષ જેવા છે. વિષ એટલે શું? ઝેર. ઝેર પીવે તો માણસ બચે? કદાચ ઝેર પીવાથી તો માણસ એકવાર મરે, પરંતુ વિષયનું સેવન કરવાથી કેટલી વાર જન્મવાનું મરવાનું એનો તો અંત જ નહીં આવે. મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, એમાં તમે ગમે એટલું પાણી નાખો તો ભરાય નહીં. એમાં ઇન્દ્રિયો પણ એવી જ છે, ધરાય એવી જ નથી. તો ગમે એટલું આપણે આટલા મોટા થયા, અત્યાર સુધીમાં કેટલા ડબ્બા ઘીના ઉલાડી ગયા છે કયો? તો આ જીભ ચીકણી જ ન થઈ. બોલો, તમારે ત્યાં મહેમાન આવ્યો હોય, શીરો જમાડ્યો હોય ને તો ભાઈ ઊભા થાય એટલે આપણે એમ કે આ સાબુ રહ્યો અથવા પાવડર કે પ્રવાહી ઓલું કે, તો એનાથી માણસ આમ ચીકણા થયા હોય તો હાથ ધોઈ નાખે. પરંતુ તમે કોઈ મહેમાનને એમ કીધું કે શીરો ખાધો છે તો લો આ સાબુથી જીભ તમે ધોઈ નાખો એમ. બોલો, રસના ઇન્દ્રિય ધરાતી જ નથી. જો એક રાજા હતા ને, તે રાજા, એની પાસે એક બકરી હતી. તો રાજાએ જાહેરાત કરાવી કે આ બકરીને ધરાવીને લાવે એને 10,000 રૂપિયાનું ઇનામ આપવું. એ બકરી એક એવું પ્રાણી છે કે ગમે એટલું ધરાઈ ગયું હોય છતાં તમે ઘાસ નાખો તો ખાધા જ કરે. બોલો, તે હવે 10,000 એ સમયમાં તો ઘણા રૂપિયા કહેવાય. એટલે એક માણસ આવ્યો કે લાવો રાજા, હું તમારી બકરીને ધરાવીને લાવું એમ. રાજા કે લઈ જાય બકરી. પછી આખો દિવસ બકરીને ખવડાયું ઘાસ. રાજાની પાસે લાવીને કે લો રાજા, ધરાઈ ગઈ બકરી. રાજા કે એમ નહીં, પહેલાં પરીક્ષા કરું એમ. સરસ મજાનું કૂણું કૂણું લીલું ઘાસ લાવ્યા ને જ્યાં આમ નાખ્યું ને તો બકરી મીંડી ખાવા. રાજા કે જો ધરાયેલી નથી, મારે 10,000 રૂપિયા નહીં મળે. તે આ રીતે કેટલાય માણસો આખો દિવસ ચરાવીને લાવે. પણ રાજા કે પહેલાં પરીક્ષા. એમાં બરોબર એક અનુભવી માણસ આવ્યો. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. ઊંધું થઈ ગયું ને. તો અનુભવી માણસ આવ્યો, એ કે લાવો બકરી. એ શું કર્યું ખબર છે? થોડીક વાર બકરીને ખાવા દીધું, પછી એક લાકડી રાખી. જ્યાં ખાવા માટે મોઢું મારે ને, ભૂ લેકે મારે એક લાકડી. હા, પડતા તો મોઢું હૂજી ગયું. રાજાની પાસે લાવ્યા. રાજાને કે લ્યો રાજા, આ બકરી ધરાવીને લાવ્યો. રાજા કે એમ નહીં, પહેલાં પરીક્ષા કરું. ઓલો માણા કે આ હું ઊભો, તમારે જે પરીક્ષા કરવી એ કરો ને. લીલું ઘાસ આમ બતાવ્યું ને તો બકરી પાછા પડી ગયા, હાલવા માંડી. રાજા કહે છે કે તું એક ખરો નીકળો કે બકરી ધરાઈને લાવ્યો, લે આ 10,000 રૂપિયા. એમ વાલા ભક્તજનો, આ જીભ છે ને, આ પંચ વિષય પંચ ઇન્દ્રિયો છે ને, એ કોઈ રીતે ધરાય એવી જ નથી. પરંતુ જ્યારે સારા વિષય દેખે અને ભોગવવાની ઈચ્છા કરે તો ભગવાનની આજ્ઞારૂપી લાકડી રાખવાની. નહીતર વાલા ભક્તજનો,
આ પંચ વિષય છે ને એ ભગવાન ભજવા દે એવા નથી. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીની કલમે ઋભુ રાજાનું ચરિત્ર લખવામાં આવ્યું કે પોતે રાજા હોવા છતાંય પણ એને ભગવાનને રાજી કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જીયા અને એવું કઠિન તપ કર્યું કે શરીરમાં લોહી અને માંસ ન રહેવા દીધું. વિચાર કરો, આપણાથી તપ થાય? 15 દિવસે એકાદશી આવે તો દૈસમથી હને પાતું પડે, કાલે એકાદશી શું કરશું. અને આમ તો ચાલુ દિવસે ન જમતા હોય એટલું એકાદશીના દિવસે ઉલાડી જાય. અને મારી એકાદશી આવે એટલે હવારમાં જ આપણને ખબર પડી જાય. ખબર ન હોય તોય ખબર પડી જાય કે એકાદશી જ લાગે, તેથી હવારમાંથી જ ભૂખ લાગે. બોલો, આમથી હવારમાં ભૂખ ન લાગે, પણ એકાદશીના દિવસે હવારમાં ભૂખ લાગે. તો વાલા ભક્તજનો, ઋભુ રાજાની ઉપર ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનની મૂર્તિ માગી. અંતે ભગવાને પોતાનું ધામ આપ્યું છે. સારું વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો થઈ ગયો, બરાબર 7 વાગ્યા છે. તો પ્રભુના સ્મરણ સાથે કથાને અહીંયા વિરામ. આગળનો જે કાંઈ પ્રોગ્રામ હશે તે અમારે રમેશભાઈ જણાવશે. તો વાલા ભક્તજનો, પ્રભુના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રામચંદ્રજી પરિવાર તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનોને બાળકોને જય સ્વામિનારાયણ. આજે વેદનનું એમ પડી ગયું લાગે સભામાં. લગભગ 20% જ વસ્તી હરિભક્તો છે. સ્વામીએ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાન અન્વયે ઋજુ રાજાના વ્યાખ્યાન અન્વયે ખૂબ સરસ દૃષ્ટાંતો આપી આપણને કથાનું રસપાન કરાવ્યું. વિષયો વિશે તો આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ કે આ બધી વસ્તુ ખરાબ હોવા છતાંય આપણે સંયમ કેળવી શકતા નથી. એક સદગુણ કેળવો હોય તો વર્ષો લાગે અને દુર્ગુણ કેળવો હોય તો તમારે 3 મિનિટ લાગે. એટલે આ બહુ અઘરી વસ્તુ છે. છતાં તમે જો પ્રયત્ન ચાલુ રાખો તો વર્ષો પછી જેમ પેલો કૂવા ઉપર પથ્થર ઘસાય એમ ઘસારો પડતા કંઈક આપણા સ્વભાવમાં ઘસારો પડતો જાય અને આપણી વૃદ્ધિ થતી જાય. આ કંઈ એક દિવસનો ચમત્કાર નહીં કે જાદુ કરીએ ને આપણામાં પરિવર્તન આવે. એ આપણે બધા સમજીએ છીએ અને આપણા બધાનો પ્રયત્ન ચાલુ છે એટલે જ આપણા મંદિરમાં આવીએ છીએ. હવે આ જીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામણાવાળા, સભામાં કોઈ હાજર હોય તો આવો પ્રસાદીનો આગ્રહણ કરવા. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના. આજની સભાના યજમાન પરમ ભક્ત શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલ કરજીસણવાળા, તેઓએ એમની અક્ષર નિવાસી બેન પાયલબેનની પુણ્યતિથિ નિમિત્તે આજે સભા રાખેલી છે. તો શૈલેષભાઈ ના હોય તો આવો, ભાઈ સુધીરભાઈના પણ બેન થાય તો સુધીરભાઈના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે આજે બીજની સભા હિમાની કલ્પેશભાઈ પટેલ પરિયર, આપણા મંગળદાદાનો પરિવાર, હિમાનીની બર્થડે નિમિત્તે આ સભા રાખવામાં આવેલી છે. તો હિમાનીને આપણે સુધીરભાઈ હાલને પ્રસાદી પહોંચતી કરવા માટે વિનંતી. મંગળદાદાની પણ આ મંદિરમાં ખૂબ વર્ષોથી સેવા રહેલી છે
એટલે એમનો પરિચય આપવાની કંઈ બહુ જરૂરિયાત નથી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આમ તો આપણે 2 શનિવારથી જાહેરાત કરતા જ આવ્યા કે બાળ સભા અંગે કંઈક કરવું, મિટિંગ રાખીએ, પણ આ સભા જો તો મિટિંગમાં 3 વાલીઓ નથી એવું દેખાય છે. એટલે કાં તો વાલીઓને રસ ના હોય, કાં તો સંજોગો પ્રમાણે આજે વેધન અનુકૂળે આવી નથી શક્યા, એટલે ઓછા વાલીઓએ મિટિંગ કરવાનો કોઈ અર્થ નથી. એટલે આપણે આ વખતે પેન્ડિંગ રાખીએ છીએ. આવતી વખતે જોઈશું, નહીં તો પછી જે કરવું હોય એ સીધું બાળ સભાઓ ચાલુ કરી દઈશું. આ તો એક અભિગમ હતો કે ભાઈ એમના સજેશનો લઈને કરીએ તો સારું, નહીં તો આપણે જે કરવાનું છે એ તો કરવાનું જ છે. એટલે આ દિવસે, આજના દિવસે આપણે એને પેન્ડિંગ રાખીએ છીએ. હવે ગઈકાલે હોળીનો ખૂબ સરસ આપણે પ્રસંગ ઉજવ્યો, પરંતુ એક જાહેરાત છે કે એક બેનનું પાકીટ ખોવાયું છે. એમાં અગત્યના ડોક્યુમેન્ટ હતા, એમનું ક્રેડિટ કાર્ડ ને એમનું આઈડી ને એવું બધું. એટલે કદાચ કોઈની ધ્યાનમાં આવ્યું હોય તો આપજો. અમારી જોડે તો આવ્યું નથી, પણ છતાં કોઈના ધ્યાનમાં હજુ પણ ક્યાંક પડ્યું અને આવે તો અહીંયા જમા કરાવવા નમ્ર વિનંતી. હવે આજની 2 ધૂન છે, એમાં આપણા મંદિરમાં આવતા પરમ ભક્ત અશોકભાઈ જ્યોતારામ પટેલ ડાંગરવાવાળાના મોટાબા કંકુબેન અક્ષર નિવાસી થયા છે. તો એમના ભગવાનના ચરણમાં શાંતિ મળે એ માટે પણ ધૂન કરીશું. બીજું, આપણા મંદિરમાં ભરતભાઈ પટેલ એટલે વિષ્ણુભાઈના મોટાભાઈ સુરાવાળા, એમના વાઈફ એટલે આપણે બધાએ પરિચિત છીએ લલિતાબેનની હમણાં તબિયત થોડીક બગડેલી હતી અને એમને ત્યાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા. પરંતુ આજે જ મારા ભરતભાઈ જોડે બપોરે વાત થઈ, એમની તબિયત ઘણી સુધારવું પડશે, પણ છતાંય આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી એમની તંદુરસ્તી પાછી મેળવે, અને એ માટે પણ આપણે આજે 5-10 મિનિટ ધૂન કરીશું. તો આ 2 નિમિત્તે આપણે આજે ધૂન કરીશું. ધૂન પછી આપણે સંધ્યા આરતી ઠાકોરજીની, એ પછી હનુમાનદાદાની આરતી, અને એ પછી આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ